ક્ષત્રિય સમાજનું નવા મંચની શરૂઆત થતાની સાથે જ જ્યારે મંચનું પૂર્ણાહુતિ હતી એ દરમિયાન ક્યાંક વિવાદ થયો હતો, વિરોધો થયો હતો. ત્યારબાદ છેલ્લા કેટલાક સમયથી જ્યારે ક્ષત્રિય સમાજના નવા મંચની શરૂઆતની વાત હતી, શંકરસિંહ બાપુઆનું અધ્યક્ષસ્થાન સંભાળવાની વાત હતી, ત્યારથી મીડિયાઓની અંદર ચર્ચા હતી ને હવે એ ચર્ચાનો અંત આવ્યો જ્યારે સંમેલન પૂર્ણ થયું. પરંતુ ત્યારબાદ પણ વિવાદ ધીમે ધીમે થોડો આગળ હતો અને હવે ભાવનગરના યુવરાજની જે છે તે પ્રતિક્રિયા પણ આવી ગઈ સામે. આ તમામની વચ્ચે સોશિયલ મીડિયામાં એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહી છે. આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે. મારી સાથે આ સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના પ્રવક્તા અર્જુનસિંહ ગોહિલ અને ક્ષત્રિય સમાજના આગેવાન જે છે તે જોડાય છે, તેમની સાથે વાત કરશું. બાપુ, સ્વાગત છે આપનું ન્યૂઝ રૂમમાં. નમસ્કાર. બાપુ, સૌથી પહેલો તો સવાલ, સોશિયલ મીડિયાની અંદર એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે અને ઓડિયો ક્લિપની અંદર એવું કહેવામાં આવી રહ્યું છે કે એક તરફ ક્ષત્રિય સમાજના આગેવાન અર્જુનસિંહ ગોહિલ છે અને બીજી તરફ સામે પક્ષે પદ્મિનીબા વાળાનો દીકરો ઓડિયો ક્લિપની અંદર વાતચીત કરી રહ્યો છે. આ વાતમાં કેટલું તથ્ય? મને એ વાત સાથે ખરેખર ચર્ચા કરવામાં જ રસ નથી અને સામાજિક રીતે બેનને આપણે કોઈ મારે ચર્ચાને સ્થાન આપી એને બહુ મારે આગળ વધારવાની વિષયમાં નથી પડ્યો. હા, મારા સમાજની કોઈ પણ વાત હશે, હું 100% તમારી સાથે નહીં, કોઈ પણ સાથે ચર્ચા કરવા માટે 100% તત્પર છું અને તૈયાર છું. બાપુ, છેલ્લા 2-3 દિવસથી ચર્ચા ચાલતી હતી કે ભાવનગરના યુવરાજ એ સંમેલનમાં કેમ ના આવે. એમને સોશિયલ મીડિયા ઉપર ટ્વીટ પણ કર્યું કે હું આનાથી દૂર છું અને ગઈકાલે મીડિયા સમક્ષ આવ્યા. ભાવનગરની અંદર મીડિયા સમક્ષ તેમને નિવેદન આપવામાં આવ્યું કે જે સમયે મારા પરિવાર શોકની અંદર હતો અને એ સમય દરમિયાન શંકરસિંહ બાપુ નીલમબાગ પેલેસ ખાતે આવ્યા હતા અને નવા સંગઠનની વાત કરી હતી. હા, તમારી વાત બહુ સાચી છે. ભાવનગર મહારાજ સાહેબ ના કાકા શ્રી શિવભદ્રસિંહજી રાવલ નું દેહ અવસાન થયું ત્યારે અમો ત્યાં હું પોતે સાથે હતો. કારણ કે તમારી પાસે આ માહિતી નહીં હોય, શિવભદ્રસિંહ રાવલ જનસંઘના સ્થાપક આગેવાન હતા. મારા ગ્રાન્ડફાધર અને માનની શિવભદ્રસિંહ રાવલ બંને સાથે કામ કરેલું છે. પોતે તળાજાથી ધારાસભ્ય હતા. મારા દાદા બાપુ ત્યારે લગભગ 72 આજુબાજુમાં સિહોરના ધારાસભ્ય હતા. બંને સાથે કામ કરેલું છે. અમારે બધાને, હું શંકરસિંહ સાથે બેસણામાં જવાની વાત હતી, પરંતુ આ વાતનો સમય એ માટે થઈ ગયો છે કે વિજયરાજસિંહજી હારે લગભગ 1 મહિના અગાઉ ચર્ચા થઈ હતી અને અચાનક શિવબાપા અવસાન પામ્યા અને બરોબર શિવબાપા અને શંકરસિંહ સાથે કામ કર્યું છે. એટલે શંકરસિંહજીએ એવું કીધું કે ભાઈ આપણે એકવાર જવું શિવબાપાનું છે, તો હવે આ વાત તો હવે આપણી અધૂરી રહી ગઈ. કારણ કે એમણે એવું કીધેલું કે યુવરાજ સાહેબ આની અંદર અમારે વધારે કાર્યકર હોય છે, તો કાર્ય પોતે કરે છે એટલે એમને જો જોડો તો સારું. એટલે આ વાતને ધ્યાને રાખીને શંકરસિંહ એવું કીધું કે બેસણું છે અને બેસણાની અંદર તો નહીં પહોંચી શકાય, પણ બીજા દિવસે જો આપણે 10 મિનિટનો સમય પોતે આપે તો આપણે સાથે બેસીએ 10 મિનિટ. કારણ કે લગભગ 95 વર્ષની ઉંમરે પોતે દેહ ત્યાગ્યો હતો શિવભદ્રસિંહજીએ અને આખો પરિવારને ફિઝિકલી ફિટ રહીને પોતે દેવ થયા છે. એટલે આમ તો વડીલો આપણા સ્વર્ગે સિધાવ્યા એવું કહી શકીએ. એ દરમિયાન અમે ત્યાં શંકરસિંહજી, હું સાથે અમારે ગોંડલ યુવરાજ સાહેબ હતા, માંડવગઢ હતા, બધા ભેગા મળીને અમે ગયા હતા એક સાથે અને અશ્વિનસિંહજી પણ તે દિવસે સાથે હતા. ત્યારબાદ અમે સાથે બેસી, યુવરાજ સાહેબ, મહારાજ સાહેબ તેમજ અમે બધા સાથે બેસી ચા પીધી અને એક થોડા ક્ષણો બાદ ચર્ચા કરી અને યુવરાજ સાહેબને એવું કીધું કે જો આ બાબતે અમે વિજયરાજસિંહજી આરે વાત કરી છે, જો અનુકૂળતા હોય ને જો આપ આની અંદર આવતા હોય તો યુથ જે કામ કરી શકે એવું ભાવનગર મહારાજ સાહેબનું કહેવું એમ છે કે હું પણ ન કરી શકું એમ. એટલે આ ગૌરવની વાત છે જો અનુકૂળતા હોય ને આપ અર્જુનજી, તમારી બધી વાત સાથે ચલો સહેમત થાય યુવરાજ, પરંતુ યુવરાજનું એ પણ કહેવું હતું કે જે સમયગાળા દરમિયાન પરિવાર હજી શોકની લાગણીથી બહાર નહોતો નીકળ્યો, હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે હજી 12માની વિધિ પણ નહોતી પૂરી થઈ અને એ પહેલા શંકરસિંહ બાપુ આવીને આ પ્રકારની વાતચીત કરે તો એ કેટલું યોગ્ય કહેવાય? આપ પણ મને કહો, એ કેટલું યોગ્ય કહેવાય કે જે પરિવારનો કોઈ સદસ્ય ગયો હોય? મેં આપને કીધું કે હું શિવબાપા સાથે, હું દાદા બાપુના, મારા દાદા બાપુના સાથી શિવભદ્રસિંહ રાવલ,
શંકરસિંહજી એમના જુનિયર, ભારતીય જનતા પાર્ટીના બહુ સિનિયર મોસ્ટ આગેવાન શંકરસિંહજી પણ ખરા, એટલે એમણે બંને સાથે કામ કર્યું છે. એટલે એમણે તો શિવભદ્રસિંહજીની જ્યારે નથી આ બનાવ બન્યો છે ત્યારે એક રાજકીય વ્યક્તિના પરિવારમાં એક પણ સભ્ય સામાજિક અથવા રાજકીય આગેવાન નથી, એટલે એ દુઃખની વાતને કઈ રીતે આપણે શિવા બાપાને શ્રદ્ધાંજલિ આપી શકાય, એક એવો પ્રયત્ન એમનો હતો કે ભાઈ અમારી ઈચ્છા એવી છે કે શિવા બાપા હવે રાજકીય રીતે તો માની લો કે રાજકીય અસ્ત થઈ ગયો, એમનો જીવન સમાપ્ત થઈ ગયું એટલે અસ્ત કહેવાય, પરંતુ ભાવનગરના પરિવારમાંથી એક રાજકીય વ્યક્તિ સામાજિક બને, રાજકીય ન બને કાંઈ નહીં પણ એક સામાજિક આગેવાન બને તો અમને એવું થશે કે શિવા બાપાને સાચી શ્રદ્ધાંજલિ આપી કહેવાય. ચલો આ વાત હતી. એટલે હું માનું ત્યાં સુધી આ એમની યુવરાજ સાહેબ એમની જગ્યાએ સાચા છે, એમાં ક્યાંય ખોટા નથી, પરંતુ જ્યારે તમે એક વસ્તુ સમજો, હું યુવાન છું એટલે હું મારી વાત કરું, એ વાત સાચી છે, પણ હવે વયોવૃદ્ધિ વ્યક્તિ 84 વર્ષની ઉંમરનો વ્યક્તિ 95 વર્ષની વ્યક્તિના દેહ અવસાન થાય ત્યારે જાય છે, એને તો એક લાગણી હોય છે કે મારા શિવા બાપા, મારા શિવભદ્રસિંહજી એક કાર્યકર તરીકે જે ભાજપના હતા, જનસંઘના હતા, એ દેવ થઈ ગયા છે, તો હવે એની જગ્યાએ મારે કોને આગળ વધારવા, મારે એ ચિંતામાં જાય છે. તમે સમજો, શિવભદ્રસિંહ નથી રહ્યા તો વીરભદ્રસિંહજી એટલે શિવભદ્રસિંહના મોટા ભાઈ અને ભાવનગર મહારાજ સાહેબ સિનિયર એ પણ દેવ થઈ ગયા છે, તો હવે આ એક રાજકીય અને સામાજિક આજે અસ્તિત્વનો પ્રશ્ન છે સમગ્ર ગુજરાતના રાજપૂતોના અસ્તિત્વનો અર્જુનજી, એટલે ભાવનગરના યુવરાજે ના પાડી કે હું આ સંગઠનનો કોઈ હિસ્સો નહીં બનું, કેમ કે આ સંગઠન ક્યાંક એમને એવો અણસાર પર લાગ્યો છે કે આગામી સમયની અંદર રાજકીય સંગઠન ધારણ કરે, તો ચલો છોડી દો. એટલે યુવરાજે ના પાડી એટલે યુવરાજના પિતા એટલે કે ભાવનગરના મહારાજને આ સંગઠન માટે મનાવવામાં આવ્યા. જી હા, નહીં એમને અમે એ જ કીધું હતું, ભાવનગર મહારાજ સાહેબની રિક્વેસ્ટ અમે મહારાજ સાહેબને જ કરેલી, પણ મહારાજા સાહેબની વિનંતી હતી કે હું એવું ઈચ્છું છું, કારણ કે સામાજિક રીતે યુવરાજ સાહેબે તો એવું કીધું હતું કે આખી આ સંગઠનની વાત પહેલા મારી પાસે લઈને આવ્યા હતા, મને એવું કીધું હતું કે તમે આના આગેવાન બનો, તમે આના પ્રમુખ બનો, મેં ના પાડી એટલે મહારાજ સાહેબને આપ્યું. અમે ભાવનગર મહારાજ સાહેબને અમે ભાવનગર મહારાજ સાહેબને લેવા અથવા યુવરાજ સાહેબને, એટલે અમે ચિંતિત હતા, કારણ કે અમે તો વાત કરેલી વિજયરાજસિંહજીને કેમ કરવું જોઈએ, તો વિજયરાજસિંહજીનો એવી વાત હતી કે જો યુવરાજ સાહેબ આ પાડતા હોય તો હું એવું ઈચ્છું છું, પોતે સામાજિક છે, અત્યારે કામ કરે છે પોતે સમાજમાં, એટલે જો કામ કરતા યુવાન હોય અને એ પોતે આ રીતે સામાજિક જોડાયેલા છે, તો હું એવું માનું છું કે મારા દીકરા તરીકે, યુવરાજ તરીકે પોતે બહુ સારી રીતે કામ કરી શકશે, તો આને તમે આગળ વધારો, તો મને લાગે છે ત્યાં સુધી આમાંથી એમને પણ સામાજિક જે વ્યવસ્થા છે એમાં એક પાર્ટ લઈ શકશે, અને અમારા કાકા શ્રી શિવભદ્રસિંહજી જે રીતે સમાજ સેવક તરીકે પોતે છાપ ધરાવી હતી, પોતે એ રીતે આગળ વધી અને પોતે કંઈક કરી શકશે, એવો યુથ છે, યુવાનોને જોડી શકશે. ખાસ યુવાનો માટે વિજયરાજસિંહ યુવાનો માટે ખાસ ચિંતિત હોય છે, કારણ કે બહુ સારા સ્પોર્ટ્સમેનોને બિરદાવે છે, બોડી બિલ્ડરોને બિરદાવે છે પોતે, એટલે એ આરકેસીના ફાઉન્ડર મેમ્બર તરીકે પોતે રેગ્યુલર હાજરી આપે છે, એટલે એમની ઈચ્છા હતી કે યુવરાજ સાહેબ જે ગઈકાલે મીડિયા સમક્ષ જે વાત કરીને એમાં એક અર્જુન એક મહત્વની વાત એ પણ કરી કે જો આખા સંગઠનની અંદરથી ભાવનગરના મહારાજ અથવા કૃષ્ણકુમારસિંહજીના પૌત્રનું નામ હટાવી દેવામાં આવે અથવા ભાવનગર શબ્દ કાઢી દેવામાં આવે તો આ સંગઠન હતું ને ત્યાં પાછું જતું રહેશે, સંગઠનનો કોઈ મતલબ જ નથી, ભાવનગર નીકળી શકે એમ જ નથી. હા, તમે સમજો, ભાવનગર કોણ છે ખબર છે? ભાવનગર દેશનો સર્વપ્રથમ દાતા, ભાવનગર મહારાજ સાહેબે ભાવનગરને ઉજળું બનાવી નાખ્યું છે, કૃષ્ણકુમારસિંહજીએ એ જ કીધું ને, યુવરાજ સાહેબે એ જ કીધું કે ભાવનગરનું આટલું મોટું નામ છે, નામના કારણે આ સંગઠને એવું કીધું કે આપણે પહેલા ભાવનગરને જોડીએ અને પછી આપણે સંગઠન આગળ વધારીએ. જો સંગઠનની હારે ભાવનગર ના જોડાયેલું હોત તો ક્યાંક આ સંગઠન જ ના બન્યું હોત. તમે વસ્તુ સમજો, અત્યાર સુધીના તમે મને એટલું કહો કે આટલા વર્ષોમાં કોઈ સમાજના પ્રમુખ છે તમારા ધ્યાનમાં છે? કેટલા વર્ષથી? આપની ઉંમર બહુ નથી, મારી કરતા ખૂબ નાના છો, મારે 50 વર્ષ થયા છે, એટલે લગભગ મારે એટલે સમાજના કોઈ પ્રમુખ નથી. ચલો વાત માની લીધી, ક્ષત્રિય સમાજના ગુજરાતની અંદર આખા ક્ષત્રિય સમાજના કોઈ પ્રમુખ નથી.
હવે આ વાત ઉપર પણ આપને કહું, યુવરાજે આ વાતને લઈને પણ કીધું કે જ્યારે જ્યારે કોઈ આંદોલન કરવાની જરૂર પડે ત્યારે ત્યારે કોઈ નવું સંગઠન બનાવવું, આ વાત તો કેટલું યોગ્ય? ઓલરેડી ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજની 120 જેટલી સંસ્થાઓ કામ કરે છે. આ 120 જેટલી સંસ્થાની એક સંકલન સમિતિ છે, તો એ સંકલન સમિતિને મોટી કરવી જોઈતી હતી ને. હું એ જ કહું છું, તમે આ વસ્તુ સમજ્યા નથી અને લગભગ કોઈ સમજ્યું નથી. આ વાત ખોટા રવાડે ચડી રહી છે. સંકલન સમિતિ એટલે શું? સંકલન સમિતિ એક એવી વ્યવસ્થા છે, જેટલી બોડી, જે સંસ્થાઓ, કોઈ પણ સંસ્થા, ભાવનગર માની લો અમદાવાદની અંદર 40 સંસ્થાઓ રાજપૂત સમાજની છે ખાલી અમદાવાદમાં. ગાંધીનગરમાં એવી ને એવી લગભગ 30 છે. ભાવનગરની અંદર 42 છે. એવી ને એવી રાજકોટમાં છે, જામનગરમાં છે. આ સંસ્થાઓ ભેગી મળે તો સંકલન સમિતિ બને. હવે તમે મને બતાવો, ભાવનગર મહારાજ સાહેબ કોઈ સંકલન, હું સમાજના આગેવાન નથી, સમાજના અધ્યક્ષ નથી, તો એને મારે કઈ રીતે જોડવા? એને જોડી ન શકું. સંકલન સમિતિ માત્ર, તમે એક વસ્તુ સમજો, સંકલન સમિતિ, તમે એવું માનો છો કે સંકલન સમિતિએ કામ કર્યું એટલે આગેવાન થઈ ગયા? અર્જુનસિંહ ગોયલ કરણી સેનામાં હતા, કરણી સેના એકવાર આંદોલન કર્યું એટલે અર્જુનસિંહ સમાજનો માલિક બની ગયો? ના, ક્યાંય આ વ્યવસ્થા અમે સોંપેલી. તમે સમજો, સંકલન સમિતિને કામ આપ્યું હતું. સંકલન સમિતિએ ખૂબ સરસ કર્યું છે. ગૌરવ થવું જોઈએ મને મારા સમાજનું કે સંકલન સમિતિએ આટલું સરસ કાર્ય પૂરું પાડ્યું. સાહેબ, આ ગૌરવની વાત છે. એમાં સંકલન સમિતિનો સમાજનો એક પણ વ્યક્તિ આભાર નહીં માને એવું બનશે નહીં. અર્જુનસિંહ ગોયલે માનશે, અશ્વિનસિંહ સર્વે માનશે, વિજયરાજસિંહજી ગોયલ પણ માને છે કે એમને આપણે આભારી છીએ કે એમણે સરસ કામ. કરણી સેના આની પહેલા આંદોલન કરેલું, 2 લાખ ક્ષત્રિયો ગાંધીનગર ભેગા કર્યા હતા. તો બીજી એક વાત જાણવી છે આપની પાસેથી. આ નવું સંગઠન જે બનાવવામાં આવ્યું, કે જે સંગઠનની અંદર રિયાસતી રજવાડા પણ જોડવામાં આવ્યા અને ક્ષત્રિય સમાજના આગેવાનોને પણ જોડવામાં આવ્યા, તો આ એટલો ટૂંકો પિરિયડ કેમ કરવામાં આવ્યો કે 20 તારીખે આખું આયોજન કરી દેવામાં આવ્યું? એક મહિનાનો જો સમયગાળો રાખ્યો તો ગુજરાતના તમામ ક્ષત્રિય સમાજના આગેવાનોને આમંત્રણ આપી શકાત કે નહીં? જો અત્યારે ક્ષત્રિય સમાજમાંથી કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવત છે, એ વિરોધ કરી રહ્યા છે કે મને આમંત્રણ નહોતું મળ્યું. પીટી જાડેજા એવું કહી રહ્યા હતા કે મને કોઈ વાતચીત નથી, મને કોઈ આમંત્રણ નથી. જેટલી વાતચીત થઈ એ બધી મીડિયા સમક્ષ થઈ, અમને કોઈ રૂબરૂ વાત કરેલી નથી. એમ પીટી જાડેજા મારી સાથે બેઠા હતા, રાજકોટની મિટિંગમાં હતા અને એમને જાહેરમાં વાત થઈ છે. હવે પીટીનો એ અંગત પ્રશ્ન છે, શું કામ નહીં આવ્યા? હું એમને વખોડવાની કે એની બાબત હું નહીં કરું, એ એનો પોતાનો અંગત પ્રશ્ન છે. હવે બાબત રહી બીજી કે તમારે સમય નહોતો, તમે જે કહો છો ને એની વાત જ હું કહું છું. હવે વિજયરાજસિંહજી આરે વાત થઈ હતી, એને થયા આજે 2.5 મહિના થયા. તમે સમજો, એમણે એવું કીધું કે ભાઈ તમે થોડોક સમયગાળો મળે ત્યારે આપણે બધા બેસી, સાથે બેસી. મારી ઈચ્છા છે કે યુવરાજ સાહેબ પોતે આ સુકાન સંભાળે. આ એમની મનો ઈચ્છા હતી. હવે એ દરમિયાન બરોબર શિવભદ્રસિંહ રાવલ દેહ અવસાન પામ્યા. આ સમયગાળો વચ્ચે આવ્યો છે. હવે એ પોતે અવસાન પામ્યા પછી લગભગ એમની જે મિલકત હતી, કારણ કે પોતે વારસદાર હતા નહીં એમના, એટલે યુવરાજ સાહેબ અને મારા સાહેબ ઉપર વિશેષ જવાબદારી હતી. એટલે એમના વ્હીલથી માંડીને તમામ પેપર વર્ક ને આ બધું કરવાનું હોય, એટલે એનો સમય નીકળ્યો. એ દરમિયાન હવે નવરાત્રી આવે છે, નવરાત્રી પછી દશેરા આવશે, દશેરા પછીના કાર્યક્રમો ચાલુ થશે, રજાઓ. હવે સમય નહોતો અને ભાવનગર મારા સાહેબ એવું કીધું કે 20મી તારીખે કાં તો આપણે મિટિંગ કરવી છે, કેમ કરવું છે? એટલે તો કે ભાઈ એક કાર્યક્રમ જ કરી નાખીએ. એટલે ઇમરજન્સીમાં કાર્યક્રમ કરવામાં આવ્યો છે. બધાને જોડવા તોડવા એવું કોઈ તોડવાના નથી, તમામને બોલાવાના છે. અને કરણી સેના, મુખ્ય કરણી સેના જે 2 કરણી સેના છે, તમને ખ્યાલ નહીં હોય એટલે હું માહિતી આપી દઉં. મને ખ્યાલ છે. રાજપૂત કરણી સેના અને એક કરણી સેના જે લોકેન્દ્રસિંહ કાલવી સ્થાપિત હતી. અને આ રાજ શેખાવત જે છે એ જે મર્ડર થઈ ગયું એ એમના સ્થાને અત્યારે રાજ શેખાવત ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ છે. એટલે એમને બોલાવા નહીં બોલાવા એવો કોઈ પ્રશ્ન જ હતો નહીં. એમને બોલાવવાની બાબતે ક્યાંક આમાં જો આ આવડી મોટી વ્યવસ્થા છે, સામે ચાલીને સમાજ એક થતો હોય ને. આ સંકલન સમિતિમાં અમે નહોતા, અમે હતા જ. સંકલન સમિતિ મને એવું નથી કીધું કે ભાઈ તમારે સ્ટેજમાં બોલવાનું છે, ના, હું નથી બોલ્યો. અમે અન્ય લોકોને મોકો આપ્યો છે. એનું કારણ છે લોકોને વધારે રસ પડે, યુવાનો જે છે, યુથ જે બીજા વ્યક્તિને જાણે, એ માટે અમે વ્યવસ્થાના ભાગરૂપે આઘાર્યા હતા.
તો હવે એનાથી એવું નથી કે હું સમાજથી દૂર થઈ ગયો, ના એવું નથી હોતું. હું સમાજ સાથે કામ કરું છું, અશ્વિન સિસોદિયા કામ કરે છે, પીટી જાડેજા કામ કરે છે, એટલે કોઈ જુદા નથી, બધા સાથે છે. પણ અલગ અલગ વાળા સાથે જો વાત કરશું તો હું માનું ત્યાં સુધી આ તો લગભગ તમે આનો વિભાગ થઈ ગયો, કોઈ વિભાગ થયા નથી. સમાજ ખરેખર એક બન્યો છે સાહેબ, આની ચિંતા કરવી પડશે આપણે. અમારે તો ખાસ કરીને હું તમને કહું, આટલા વર્ષોએ મારી સમજણમાં 20 વર્ષ પહેલા પણ સમાજના અધ્યક્ષ તરીકેની જવાબદારી, સમાજના અધ્યક્ષ, તમે સમજો ફલાણી સમિતિના અધ્યક્ષ તો હશે, ઘણા હશે, પરંતુ સમાજના પ્રદેશ અધ્યક્ષ તરીકે એક પણ વાત અમે નામ જાહેર કરી શકાય એવું નથી. અને ભાવનગર મહારાજ સાહેબ જેવો વ્યક્તિનું હું એ નામ નાખી દેવું એવું યુવરાજ સાહેબ જે કહે છે એ બાબત એની બહુ સાચી છે. આવું સરસ નામ કે આવું સરસ કામ આ નામથી મળતું અમને સમાજને જો આ નામથી ઇનામ મળતું હોય તો હું માનું ત્યાં સુધી ભાવનગર મહારાજે એ માટે જ પોતાની સંપત્તિ, પોતાની મિલકત, પોતાનો વિસ્તાર એમણે મર્જ કરેલો અને સૌથી પહેલા રાજવી હતા. તો આવા રાજવીને સલામ કરવાનો મોકો, આમને સેલ્યુટ કરવાનો મોકો માત્ર સમાજને પહેલી વાર મળે છે. એટલે સમાજે જોડાવવું જોઈએ, નહીં દિલથી જોડાવવું જોઈએ. અને દરેક જગ્યાએ જ્યાં સંગઠન પહોંચે ત્યાં લોકો જોડાય. હા, રાજકારણ નથી કરવું એ 100%ની વાત છે. અત્યારે રાજકારણ આપણે નથી કરવું, પણ સંગઠન નહીં હોય ત્યાં સુધી રાજકારણ થશે નહીં. એટલે જ્યાં સુધી તાકાતવાન નહીં બની, એક નહીં બનીએ ત્યાં સુધી રાજકારણ બધા કરે જ છે. દરેક સંગઠન કરી રહ્યું છે. એમાં હું અર્જુનભાઈ એકલા નથી કરતા. તમે સમજો ખોડલધામમાં ત્યાં મીટિંગ થાય છે અને 2 મહિના સુધી ટીવીમાં મીડિયામાં ચાલે છે કે ફલાણા ભાઈને આગેવાન બનાવવાના છે, એને સીએમ બનાવવાના છે. એવું ચાલતું હતું 1 મહિનો, નથી આવ્યું, આવેલું જ છે. ફલાણાની અંદર આ જે છે કે ઉમિયાધામ છે તેના આગેવાનો છે અને મીટિંગ કરે છે, એને ફલાણાની ટિકિટ નથી મળી, એ માટે નથી થતું, થાય છે. જો સાહેબ આ થતું હોય તો મારા સમાજને પણ આ અધિકાર છે. મારો સમાજ પણ સમાજના સંગઠન માટે આ દેશમાં અમે પણ આ તાકાત સાથે લડીશું. ગુજરાતની અંદર સંગઠનના અભાવે અમને લોસ આવ્યું છે. આ લોસને રિકવર કરવાનો મોકો મળ્યો છે અને જ્યાં સુધી જેવું છે ને જેને લડવું હોય લડી શકે, પરંતુ સમાજની એક કરતા કોઈ રોકી નહીં શકે. બિલકુલ અર્જુનસિંહ, અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા અર્જુનસિંહ ગોહિલ, સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના પ્રવક્તા. તેમને કહ્યું છે જો દરેક સમાજ પોતાના સમાજના હિત માટે કોઈ નવા યુવાનોને રાજનીતિની અંદર લઈ જવા માટે જો કોઈ પ્રયત્ન કરતું હોય તો અમારે પણ સમાજ એક થયો છે. અનેક વખત આ એકતા ન હતી, એના કારણે અનેક એવો લોસ થઈ ચૂક્યો છે. એ લોસ રિકવર કરવાનો સમય આવ્યો છે. આજે અમારું પણ મંચ તૈયાર છે. આ મંચનો બનાવવાનો સમય ખૂબ જ ઓછો મળ્યો હતો, એટલે કે આમંત્રણ આપવાનો કોઈને સમય નહોતો. પરંતુ સમાજ વતી જો આવી કોઈ હાકલ પડે તો સમાજના દરેક યુવાનોએ જવું જોઈએ. આ આખા મામલાને લઈને આપ શું માની રહ્યા છો એ આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.